નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શરૂઆતના પ્રથમ વિડીયોની અંદર આપણે જે વનસ્પતિઓના પ્રકાર વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં છોડ, ક્ષુપ અને વૃક્ષ, અને ત્યારબાદ મેં જે તમને કીધું હતું કે વેલા અને જે ભૂપ્રસારી જે છે એ પણ એક વનસ્પતિના પ્રકારની અંદર જ સમાવેશ થાય. તો જુઓ, વેલા એ એક નબળું પ્રકાર ધરાવે છે. નબળા પ્રકારના લીધે તે ટટાર ઊભા રહી શકતા નથી, અને ઊભા ન રહી શકતા હોવાથી આસપાસની વસ્તુઓ તથા વૃક્ષોનો સહારો લઈ અને તે ઉપર ચડે છે, એટલે આ માટે આપણે એને વેલા કહીએ છીએ. વેલાના ઉદાહરણ જોવા જઈએ તો ગળો છે વધારે પડતો લીમડા ઉપર તમને જોવા જડે. ત્યારબાદ કાકડી છે, અમરવેલ, પીળી જે તાતણા સ્વરૂપની દોરી જેવી રચના છે અમરવેલ, પછી કારેલા, દૂધી, અડુની વેલ વગેરે જેવા ક્લાઇમ્બર્સના ઉદાહરણ છે, વેલા ટાઈપની વનસ્પતિના ઉદાહરણ છે. અને ત્યારબાદ છેલ્લો પ્રકાર આવે છે ભૂપ્રસારી. ભૂ એટલે જમીન અને પ્રસારી એટલે જમીન પર પ્રસરેલી, ફેલાયેલી. હવે એની અંદર જોવા જઈએ તો કેટલીક વનસ્પતિ કે જે નબળા પ્રકાર ધરાવતી હોવાથી ટટાર એ પણ ઊભી રહી શકતી નથી, તેથી તે જમીન પર ફેલાય છે, જેને આપણે ભૂપ્રસારી કહીએ છીએ. એના ઉદાહરણ જોવા જઈએ તો તરબૂચ, કોળું અને સકરટેટી છે. અત્યંત અને ઉદાહરણ સહિત સમજવું હોય તો મેં એક ફોટો આપેલો છે, એની અંદર આપ જોઈ શકો છો, જેમાં ગુરુકૃપા એજ્યુકેશન આપણું જે એની અંદર વનસ્પતિના પ્રકાર, એમાં એક બાજુ વેલા તમને દેખાય છે ક્લાઇમ્બર્સ, અને બીજી બાજુ છે ભૂપ્રસારી. હવે વેલાની અંદર ઉદાહરણ જોવા જાવ તો ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ છે, પછી મોર્નિંગ ગ્લોરી છે, મની પ્લાન્ટ છે, આ બધા વેલા ટાઈપની વનસ્પતિના નામ છે. જ્યારે ભૂપ્રસારીની અંદર જોઈએ તો કોળું છે, સ્ટ્રોબેરી છે, આ બધા ભૂપ્રસારી છે, જે જમીન ઉપર ફેલાયેલા છે. તો હવે નવા વિડીયોની અંદર આપણે મળીશું.